परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ₹240 હતા. 40 લાખનું એક મકાન હતું. 1.5 વર્ષ અસાજ પડી. શું કહેવાય? હેમરેજ થયું. હેમરેજ. હા, ભાન મળે કાંઈ. પૈસા જુઓ તો ₹240. 40 લાખનો બંગલો, 2-10 લાખના બીજા. પડી ગઈ તો હાડકા ભાંગ્યા. એની ખબર નહીં, બેસું થઈ ગયેલી ને, એ મરી ગઈ, લે હાલી ગઈ. જાઓ અહીં ઢોર જેવા અવતાર, એ મરીને ઢોરમાં જાય બચારા. શું કર ક્યાંય? હા હા હા. વાણી અહીંથી માંસ દારૂ તો ખાય ને કાંઈ. ધર્મ તો હોય નહીં, પુણ્ય ન મળે. હા હા. અરે આ સંસાર આવો કે છે. શિવ ભગવાન તો અનંત સુખમાં બિરાજમાન છે. એવું તારું સ્વરૂપ છે. છે जिसका कभी अंत नहीं, उसी सिद्ध पद में सदाकाल विराजते हैं. केवल ज्ञान दर्शन करता घट घट में व्यापक है. હા હા. ભગવાનનું જ્ઞાન ને દર્શન એ તો દરેક ઘટ એટલે દરેક આત્માને તો એ જાણે છે. બીજા બધાને જાણે છે એ અપેક્ષા એ વ્યાપક છે એમ કહેવામાં. ઘટ ઘટમાં વ્યાપક અને એનું જ્ઞાન કઈ ઘટમાં અહીં આવી જતું નથી, પણ એના જ્ઞાનમાં ઘટ બાકી દુનિયા જણાઈ જાય છે. એથી ભગવાનના જ્ઞાન ઘટઘટમાં વ્યાપક છે એમ કહેવામાં આવે. મારે આવી વાતો હવે વિતરાગ માર્ગ આવો છે. અમે તો ક્યાં બતા નહોતા. દયા પાડવી, વ્રત પાડવા, અપ્પા કરવા, યાત્રા કરવી, ભક્તિ કરવી, ચોવ્યાર કરવો, એવું સાંભળીએ. બાપુ એ બધી ક્રિયાઓ તો રાગની છે ભાઈ, તને ખબર નથી. શુભ રાગ છે, જો હોય તો રાગ શુભ, અને એ તો એ ક્રિયા હોય ને અભિમાન હોય તો પાપ હોય. હા હા હા.
અહીં તો કે છે લોકને શિખર પર હા 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 કેવળ જ્ઞાન કેવળ દર્શન ઘટઘટમાં વ્યાપક એટલે બધાને જાણે. જ્યાં કોઈ જાણવા વિનાની વાત સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં બધા ત્રણ કાળ ત્રણ લોક એના વસ્તુ એનું ક્ષેત્ર એની દશા એનો ભાવ બધું પૂર્ણ પરમાત્મા જાણે છે. સકળ કર્મ ઉપાધિ રહિત સદા નિરુપાધિ એને ઉપાધિ ક્યાં છે? હા આને તો ઉપાધિનો પાર મળે છે. મોટા પૂછડા બાયડ્યું છોકરા પૈસા અબ્દુલ મકાન ને હા 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 મરીને જવા એકલા પાછા એ બધા મૂકી મમતાઓ હારી લઈને તો પરમાત્મા કે છે કે તું સિદ્ધ સમાન પર પ્રભુ એને તું જોને અને માનને અંદર એ ઉપાધિથી ઉત્પન્ન થયેલા ભાવ એ તું નહીં, તારું સ્વરૂપ તો એ ઉપાધિથી રહી છે. નિરુપાધિ આનંદનો નાદ પ્રભુ છો. આ સહજાનંદ સ્વરૂપ છો. સહજાનંદ સ્વામિનારાયણ નહીં હો, સ્વાભાવિક આનંદ સ્વરૂપ છે તારું પ્રભુ. ક્યાં જોયે પણ બહારની ચીજો અનંતી એ અનંતી જોમાં રોકાય કે આ તો એકને જોવા આવે અંદર. હા હા નિરાબાદ પણ કોઈ બાધા જ નથી સિદ્ધ ભગવાનને. आनंद गुणों सहित मोक्ष में आनंद विलास करते हैं. जो सिद्ध भगवान व्याख्या करी सिद्ध भगवान व्याख्या करता सिद्ध थया तो जो उपाधि भाव राग ने द्वेष एनो होय तो ये रहित केम थया? राग दया दान वृद्ध भक्ति नो भाव ये राग है. हिंसा जूठું ચોરી વિષય ભોગ વાસના કામ ક્રોધ વેપાર ધંધો વ્યાજ ઉપજાવવા એ પાપ ભાવ છે. બે ભાવ જો આત્માની જાતના હોય તો સિદ્ધમાં કેમ ન જાય? અરે એ તો સિદ્ધમાં છે નહીં. એટલે વર્તમાનમાં પણ એ ભાવ તારું સ્વરૂપ નથી. કેમ બે મારી નાખ્યા બારમાં બહારનો મોહ એટલે પરમાં સાવધાની મોહનો અર્થ સાવધાની થાય છે અને પોતાની સાવધાની ભૂલી ગયો. હું કોણ ક્યાં છું કેટલો છું. ये त्रण गाथा थी. आगे 3 दुआ में परमात्मा प्रकाश की भावना में लीन पुरुषों के फल को दिखाते हैं. परमात्मा प्रकाश ની છેલ્લી ગાથાઓ છે ને, આ ગ્રંથનું નામ પરમાત્મા પ્રકાશ છે. પરમાત્મા પોતે પરમ સ્વરૂપ ભગવાન આત્મા એનો પ્રકાશ કેવળ જ્ઞાન કેવળ સાદી પ્રકાશ થાય એવું એનું સ્વરૂપ છે. એ આ પરમાત્મા પ્રકાશમાં એ બતાવ્યું છે. બસે 4 જે પરમ પયાસો મણિ ભાવિ ભાવહિ સતુ મોહ જીણે વીણમ શયલો જીયતે બુજઈ પરમથુ. જો પ્રકાશ લીધો પરમાત્મા પ્રકાશ શબ્દ આવી ગયો ને. હે મુનિ સતોષ ઊંચકી વાત લે છે ને ઊંચી. મુનિ એને કહીએ કે જેને સર્વ કુટુંબ પરિવારનો ત્યાગ અને જેને વસ્ત્રનો ત્યાગ જેને પાત્રનો ત્યાગ નગ્ન મુનિ દિગંબર જંગલમાં વસે એને દ્રવ્ય મુનિ બાયથી કહીએ. અને અંદરમાં જેને વિતરાગતા પ્રગટ થઈ હોય છે. સમજાણું કાંઈ?
એ અહીં મુનિને ઉદ્દેશીને વાત છે. જૈન દર્શનમાં મુનિને નગ્નપણું કહ્યું છે. વસ્ત્રવાળાને એને મુનિ જૈન દર્શનમાં કયા નથી. એ જે કયા છે તે જૈન દર્શન નથી. સમજાણું કાંઈ? મારે આવી વાતો આકરી. મુનિ જેને અંતર આનંદના નાથમાં ઉછળ્યા છે અંદર, પ્રચુર સ્વસંવેદન, જે આત્મા અંતર અતિન્દ્રિય આનંદનો રસ સચ્ચિદાનંદ પ્રભુ છે. સચ્ચિદાનંદ સત છે, ચિદ નામ જ્ઞાન ને આનંદ, એવું એનું પૂર્ણ સ્વરૂપ છે ભગવાન આત્માનું દરેકનું. એવા સચ્ચિદાનંદ પ્રભુને જેણે અનુભવ્યા છે અને જેની દશામાં પ્રચુર સ્વસંવેદન, સ્વનામ પોતાનું પ્રત્યક્ષ આનંદનું વેદન વર્તે છે, એને અહીંયા મુનિ કહેવામાં આવે છે. तो ये कैसे? जो मुनि भावों से इस परमात्म प्रकाश नामक शास्त्र ने, આ પરમાત્મ પ્રકાશ શાસ્ત્ર પૂરું થાય છે. हाँ, परमात्म प्रकाश नामा शास्त्र चिंतन करते हैं. આમાં કહેલા ભાવોને અંતરમાં વિચારે છે, ચિંતવે છે, અભ્યાસે છે, સ્વસન્મુખતામાં લીન કરતા થાય છે. એને પરમાત્મા પ્રકાશને જાણ્યો એમ કહેવામાં આવે છે. એકલા પાના વાંચે ને પાના ભણી જાય, માટી પરમાત્મા પ્રકાશ થાય એમ નહીં. જેને જાણી, જે પરમાત્મા પ્રકાશનું ચિંતન કરે છે, સદૈવ ઇસકા અભ્યાસ કરે છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ પ્રભુ આત્મા, એનું જે ધ્યાન કરે, ધ્યાન વર્તમાન ધ્યાનની દશામાં જેને ધ્યેય બનાવી, ધ્રુવને ધ્યાનમાં ધ્યેય બનાવી ધ્રુવનું ધ્યાન કરે, તેને વર્તમાનમાં પરમાત્મા પ્રકાશ પ્રગટ થાય. આવો કઈ જાતનો ઉપદેશ? આવો જાત જ બેવની તો વાત જ ભગવાન કરવું. નમોરીન તાંગણ 5 નમોરીન તાંગણ બાપુ નારગડા જુદા ભાઈ કે આનું પૂર્વી ગણવી હંમેશા જો સામાયિક રહી નમોર્યંતા નમો જય નમો નમો વાય આડા હોય ને થઈ ગઈ સામાયિક. અરે ભગવાન હતી ક્યાં સામાયિક, ક્યાં હતી ધર્મ થઈ, તને ધર્મ કોને કેવો ભાન ક્યાં છે? હા, તો પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર ભણીને પરમાત્મા સ્વરૂપનો પ્રકાશ પ્રગટ કરે, એને પરમાત્મા પ્રકાશ જાણ્યો કહેવામાં આવે છે. સમજાણું કાંઈ છે ને? हे जीव ते समस्त मोह को जीत कर देखो, ભગવાન આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે, એની શક્તિનું સત્વ છે. એનું જે ધ્યાન કરે છે એની સન્મુખતાનું અને રાગ આદિ દયાદાનના પરિણામથી પણ જે વિમુખ થાય છે, સ્વભાવની સન્મુખના ધ્યાન કરે છે, એ સમજ મોહ કો જીતે છે. એને મિથ્યાત અને રાગ બી રહેતા નથી. પોતે પરમાત્મા સ્વરૂપ છે એવી પ્રતીતિ કરતા એને મિથ્યાત રહેતું નથી, અને પોતે પરમાત્મા સ્વરૂપમાં સ્થિરતા કરતા એને રાગદ્વેષ રહેતો નથી. આવી વાતો છે.
હવે નિરૂબીમાં તો આવું કઈ મળ્યું નથી ને પૂંજભાઈ પૈસા 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 એવું આમ એક મહાજન પાસે 25 કરોડ રૂપિયા થઈ ગયા આવ્યું છે 25 કરોડ કોક છે મહાજન બે નામ આપતું કોક આપતું કોક જીતનભાઈને ખબર છે કે નહીં કોક ડેરાવાય છે શ્વેતાંબર કોક કહેતું હતું ધૂળમાં હા 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 એમાં 2-5 ખર્ચે મંદિરમાં જાઓ ધર્મ થઈ ગયો ધૂળે નથી ધર્મ આંબળે તારા કરોડ આપી દે તો ધર્મ ત્યાં ક્યાં પૈસા ધર્મ હતો હા 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 ભગવાન આત્મા તો એ પુણ્ય પાપના વિકલ્પથી રહિત છે એનું ધ્યાન કરતા મોહનો નાશ થાય છે સમજાણું કાંઈ समस्त मोह को जीत कर परमार्थ बुद्धि ये परम तत्व को जानते हैं જે કોઈ પરમાત્મા આ શાસ્ત્ર છે તેને વાંચે ભણે અભ્યાસીને અંદર પરમાત્મા સ્વરૂપ છે તેને જાણે અને અનુભવે એને મોહ નાશ થઈ જાય અને પરમાત્મા પ્રકાશ થાય છે પરમાત્મા પોતે સ્વરૂપ છે એનો પ્રકાશ પર્યાયમાં પરમાત્માનો પ્રકાશ આવે છે હા પરમાત્મા પ્રકાશ એમ છેલ્લી ગાથું છે ને હા હા ये परम तत्व वो जानते हैं उत्कर्षवाद दीदी છે जो कोई सब परिग्रस्त तो त्यागी છે જૈન દર્શનમાં અનાદિ સનાતનમાં વસ્ત્રને પાત્ર વિના નગ્નપણું તે મુનિપણું હતું અનાદિ વિતરાગ સનાતન જૈન દર્શન અનાદિનો એ માર્ગ હતો એ માર્ગની આ વાત કરે છે પછી એમાં ત્યાં ફાંટા પડી ગયા બધા જુદા જુદા સબ પરિગ્રહ કા ત્યાગી મુનિ જૈન વિતરાગ માર્ગમાં તો સબ પરિગ્રહનો ત્યાગ જેને વસ્ત્રનો ધાગો ન હોય પાત્રાનો કટકો પાતરી ન હોય એક મોર પીછી ને કમંડળું બે હોય હા 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 તે અપવાદિક સબ પરિગ્રહના ત્યાગી જેને વિકલ્પ ઉઠે છે પંચ મહાવ્રતનો એનો પણ જે ત્યાગી થઈને અંદરમાં ધ્યાનમાં જાય છે આવી વાતો પરમાત્મા સ્વભાવનો પ્રકાશક છે सब परिग्रह के त्यागी साधु परमात्मा स्वभाव का प्रकाशक परमात्मा स्वभाव ने प्रकाश करनारों आ शास्त्र इस परमात्मा प्रकाश नामा ग्रंथ को समस्त रागादि खोटे ध्यान रहित પરની દયાનો ભાવ કરવો એ પણ એક રાગ છે એ પણ એક હિંસા છે એ રાગાદી રહિત કહેવામાં આવે છે સમજાય છે કાંઈ મુનિ એને કહેવામાં આવે છે વિતરાગ માર્ગમાં કે જેને વસ્ત્રનો ધાગો ન હોય નગ્ન દશા જેવી માએ જન્મ્યો એવો હોય અને જેની દશામાં અંદર પરમ અતિન્દ્રિય આનંદ ઉછળતો હોય જેમ દરિયામાં પાણીની ભરતી આવે એમ મુનિને આનંદની ભરતી આવે પરિદશામાં જેની વાતો બાપુ વિતરાગ માર્ગ બહુ જુદી જાતનો છે ભાઈ એવા મુનિઓ જે પરમાત્મા પોતે એનું ધ્યાન કરે પોતે પરમાત્મા સ્વરૂપ જ છે અંદર
શક્તિ એ પરમાત્મા જ છે. આત્મા શક્તિ પરમાત્મા નો હોય તો વ્યક્તિ પ્રગટતા આવશે ક્યાંથી? કે બહારથી આવે એવી છે? કુવામાં હોય અવેડામાં આવશે. એમ પ્રાપ્ત નહીં પ્રાપ્તિ, આત્માનો સ્વભાવ જ અંદર શુદ્ધ પરમાત્મા છે. હા કેમ બે પર્યાયની અવસ્થામાં રાકાઈને પામરતા મિથ્યા બ્રહ્મ ભલે હો, પણ એનું વસ્તુનું સ્વરૂપ છે એ તો પરમાત્મા સ્વરૂપ જ ત્રિકાળ છે. શક્તિ રૂપે, સ્વભાવ રૂપે, સામર્થ્ય રૂપે, તત્વ રૂપે, ભાવ રૂપે. એવા પરમાત્મ પ્રકાશ નામના ગ્રંથને, જે પરમાત્મ પ્રકાશ જ છે એમ કે છે. ગ્રંથ કેવો છે? કે પરમાત્મા પ્રકાશ કરે એવો પરમાત્મ પ્રકાશ ગ્રંથ છે. अरे शुद्ध भाव उससे निरंतर विचारते हैं. શુદ્ધ ભગવાન પુણ્ય ને પાપના ભાવ જે રાગ છે તે આર્ધ્યાન છે. એનાથી રહિત આત્મા પ્રભુ શુદ્ધ ચિદઘન આનંદ કંદ પરમેશ્વર જીનેશ્વરે જોયો એવો આત્મા અંતર છે. એનું જે ધ્યાન કરે છે એ શુદ્ધ ભાવથી નિરંતર વિચાર. જોયું? શુદ્ધ ભાવથી વિચારે છે, શુભથી નહીં. દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પૂજા એ બધો શુભ ભાવ છે, પુણ્ય છે, ધર્મ નહીં. શુદ્ધ ભાવ તે ધર્મ છે. શુભ ને અશુભ બે ભાવ અશુદ્ધ છે. એનાથી રહિત આત્મા શુદ્ધ ચૈતન પ્રભુ છે. એને શુદ્ધ ભાવથી નિરંતર ચિંત વિચારે છે. એક એક બોલ આકરા લાગે હું છે. વિતરાગ માર્ગ પરમેશ્વરનો ભાઈ, જેને એક સમયમાં 3 કાળ 3 લોક જોયા, એવા વિતરાગ પરમેશ્વર જીનેશ્વર દેવ બિરાજે છે. મહાવીર ક્ષેત્રમાં પ્રભુ બિરાજે છે. સિમંદર ભગવાન, ગંધર્વો છે, સંતો છે, લાખો કેવડિયો છે. મહાવીર ક્ષેત્ર છે. મહાવીર ક્ષેત્ર જમીન ઉપર હો, મોક્ષમાં નહીં. મહાવીર ક્ષેત્ર છે. ત્યાં એના બધા વૈમાન ત્યાં ન જઈ શક્યા. કે છે ને તમારા હું ચંદ્ર સુધી ગયો ને રોકેટ, ત્યાં જઈ શકે નહીં. રોકેટ ફોકેટ. મહાવીર ક્ષેત્ર છે. ભગવાન બિરાજે છે. સિમંદર ભગવાન આ સામાયિક વખતે નથી આજ્ઞા દેતા પ્રભુની આમાં. ભગવાન બિરાજે છે. 500 ધનુષનો દેહ છે. કરોડ પુરુનું આયુષ છે. એવા 20 તીર્થંકરો બિરાજે છે. ક્યાં પણ જોવાની નવરાશ ક્યાં છે? એ ભગવાન એમ કે છે કે તું પરમાત્મા પ્રકાશ એવો આત્મા, એનો શુદ્ધ ભાવથી વિચાર કર. આ કરું કામ. એક તો ધંધા એટલે નવરો થાય નહીં. 7-8 કલાક ધંધામાં જાય, 6-8 કલાક ઊંઘમાં જાય, થોડાક ખાવામાં જાય, થોડાક ભોગમાં જાય, થોડું છોકરાઓને બાઈને રાજી કરવામાં જાય. વખત ક્યાં મળે બિચારાને? વખત ક્યાં મળે એમાં? અને વખત મળે તો 2 કલાક ક્યાંય સાંભળવા જાય તો બહારની ક્રિયાકાંડમાં ધર્મ બનાવી જિંદગી કાઢી નાખે છે. આ તો પરમાત્મા પરમેશ્વર જીનેશ્વર દેવ ત્રિલોકનાથ એમ ફરમાવે છે કે આ પરમાત્મા પ્રકાશ વાંચીને તું પરમાત્મા તારો સ્વભાવ છે તેનો અનુભવ અંદર કર. પાનામાં કઈ ભગવાન નથી, આ તો પાના છે. હાકર શબ્દમાં કઈ હાકર નથી. હાકર તો જુદી છે, હાકર શબ્દ જુદો છે. એમાં પાનામાં ભગવાન નથી કઈ.
ભગવાન તો અહીં અંદર બિરાજે ચૈતન્ય સ્વરૂપ. ત્યાં શબ્દો નથી અને શબ્દોમાં એ આત્મા નથી. હા હા હા, એવું ચૈતન્ય પ્રકાશનો નૂરનું પૂર પ્રભુ છે. હા હા હા, એને શુદ્ધ ભાવથી વિચાર, શુભ શુભ નહીં. હા હા, શુદ્ધ, જેમાં રાગનો વિકલ્પ નહીં, એવી નિર્વિકલ્પ દ્રષ્ટિવાથી વિચારનારથી અંદરનો વિચાર ભગવાન પરમાત્મા શક્તિ બિરાજમાન વસ્તુ છે. જીનરાજ અને જીવની જાત એક છે, એક જ જાતના જીવ છે. હા હા, જીનરાજને દશામાં વિતરાગતા પ્રગટી છે, તારા સ્વભાવમાં વિતરાગતા ભરી છે. શક્તિમાં એટલો ફેર છે. ભારે વાતો ભાઈ આવી છે. હા, બાપુ મનુષ્યપણું પામીને જો આ વિતરાગ કહે છે એ આત્મતત્વને ન જાણ્યું, આત્મતત્વનું જ્ઞાન ન કર્યું. હા હા, એ બધા એકડા વિનાના મીંડા સરવાળ આવશે. હા હા, એ દેહ છોડીને હાલ્યો જશે ક્યાં ગરખડવા 84 ના અવતાર. ભાઈ તને મનુષ્યપણું મળ્યું, જેન વાણી સાંભળવાની મળી, આટલે સુધી આવ્યો ને હવે આ જાવું છે ક્યાં? અંતર વસ્તુ ચિદાનંદ સ્વરૂપ છે પ્રભુ. આનંદ કંદ છે, જ્ઞાનાનંદ સ્વરૂપ છે. પરમાત્મા અર્યંતને અનંત જ્ઞાન દર્શન આનંદ પ્રગટ્યા. એ ક્યાંથી પ્રગટ્યા? ક્યાંય બહારથી આવે છે? એ અંદરમાં છે શક્તિ, એમાંથી આવ્યા છે. એ શક્તિ તારામાંય પડી છે પ્રભુ. હા હા હા, પૂર્ણ શક્તિ, પૂર્ણ આનંદ, પૂર્ણ વિતરાગતા, પૂર્ણ અનાકુળ સુખ અને પૂર્ણ અતિન્દ્રિય જ્ઞાન, એનાથી પ્રભુ તું ભરેલો ભગવાન છો. તારી દશામાં ભૂલ છે, વસ્તુ તો ભગવાન છે. હા હા હા, જો ભગવાન વસ્તુ ન હોય તો ભગવાન દશામાં આવશે ક્યાંથી? બહારથી ભગવાન આવશે ક્યાંથી? હા હા હા, રમણીભાઈ આવો મારે છે બાપા. કોકે માન બિચારા જિંદગીમાં સાંભળવા મળ્યો ન હોય. હા હા હા, એ અહીં કે છે જો શુદ્ધ ભાવ નિરંતર વિચારતે. શુદ્ધ શુદ્ધ પાપના ભાવથી અશુદ્ધ પાપ છે, પુણ્યના ભાવથી અશુદ્ધ પુણ્ય છે. બે અશુદ્ધ છે. બેયના ભાવ રહિત ભગવાન આત્મા સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે. પરમેશ્વર સર્વજ્ઞે જોયો, બીજાઓ જોયો નથી. પરમેશ્વરે જોયો સાતમાં કેવડીએ. 3 કાળ 3 લોક. એવો જે આત્મા અંદર આનંદનો નાદ પ્રભુ, એને જે વિચારે છે, એનો નિર્મોહ પરમાત્મ તત્વ, એ પરમાત્મ તત્વ નિર્મોહ છે. એનાથી વિપરીત मोह नामनु कर्म, उसकी समस्त प्रवृत्तियों को मूल से उखाड़ देते हैं. हाँ हाँ, ગધેડા હોય ને ઘાસ ખાઈ મૂળમાંથી ઉખેડે. ગાયું ઘાસ ખાઈ ઉપરથી ચરે, ગોચર કહેવાય. ઉપર ખાય એના મૂળિયા રાખે, અને ગધડા ખાય એ મૂળ. એમ આ જ્ઞાની છે એ મૂળમાંથી મોહને નાશ કરે એમ કે. આત્માનું ધ્યાન કરીને મૂળમાંથી નાશ કરે. અજ્ઞાની રાગની મંદતા કરીને ઉપરથી રાગ રાખે, અંદરમાં રાગના મૂળિયા રાખે. સમજાણું કાંઈ? એ મૂળ से उखाड़ दे. मिथ्या रागादि को जीत कर ब्रह्मणा
પુણ્યમાં ધર્મ છે ને પાપમાં મજા છે ને આ વિષયમાં સુખ છે ને એ બધી ભ્રમણા જ્ઞાનીઓની મિથ્યાદ ભાવ ભ્રમણા મોટી પાપનું પાપ છે. એને તોડી નાખી આત્માના આનંદના સ્વાદમાં રહેતો મિથ્યાત્વના રાગાદીને જીતી निर्मोह निराकुल चिदानंद स्वभाव ज्ञानानंद स्वभाव जो परमात्मा उसको अच्छी तरह जानते हैं, जाने से बराबर પછી આ આત્મા પરમાત્મા છે એમાં જાણીને પછી ઠરે છે ત્યારે પરમાત્મા પ્રગટ થઈને અરિહંત થાય છે અને ચાર કર્મ બાકી હોય ટળે પછી જ થાય છે. અરિહંત ને ચાર કર્મ બાકી હોય છે અને ચાર કર્મ ક્યાં હોય છે सीधे आठे कर्मों भाव था सिद्ध था एम कैसे परमात्मा. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.